જય ગિરનારી। આજે છે તે શ્રાવણનો વડ કહેવામાં આવે છે। આ જગ્યાએ વડ જે દેખાય છે તમને તે વડની જગ્યાએ શ્રાવણ જ્યારે પરિક્રમામાં નીકળ્યો તો પોતાના મા બાપને લઈને દર્શન કરવા માટે, ત્યારે આ જગ્યાએ એમને કાવડ ભરાવી હતી। અને તમે એ કાવડા જોઈ શકો છો। આ જે કાવડા લટકાયેલી છે हेलो श्रवण ने कावड़ આવી જાય દર્શન કરતા જાઓ દાનપુર કરતા જાઓ બેહામો કરતા જાઓ। તમે જોઈ રહ્યા છો કાવડ, બે કાવડ દેખાય છે। આ કાવડ છે, એક આ કાવડ દેખાય છે। બે કાવડો જે શ્રાવણે અહીંયા ભરાવી હતી અને વિસામો કર્યો હતો આ જગ્યા પર। એટલે શ્રાવણને મા બાપને અહીંયા વિસામો કરાયો હતો। એ વડ છે, તમે જોઈ શકો છો। આ વડ ગિરનારની લીલી પરિક્રમાની અંદર આવેલો છે, કે જે છેલ્લો પડાવ કહેવાય છે ને, એ પડાવની અંદર આ વડ આવેલો છે। હવે નહીં ભેગા છે। અહીંયા આ છેલ્લો કહેવાય છે, એમાં અહીંથી 4 કિલોમીટરના અંતરે આપણી જે પરિક્રમા છે ગિરનાર પરિક્રમા લીલી, એ અહીંયા પૂરી થઈ જશે। યાત્રા કરવા આવ્યો હતો ને અહીંયા વિશ્રામ કર્યો હતો આ વડ નીચે। એટલે એ વખતે એમને પરિક્રમા કરી હતી ને, હા તાન્યા પરિક્રમા ચાલુ થઈ છે। તાન્યા પરિક્રમા ચાલુ થઈ જાય ને જો આવું હતું। આ જગ્યાએ વિશ્રામ કર્યો હતો એમને, વિશ્રામ કર્યો હતો। આ મને તો કહેતો વિશ્રામ કર્યો છે એમ। બરાબર, સરસ સરસ। એમને પરિક્રમા પ્રથમ ચાલુ કરી હતી, તાન્યા પરિક્રમા ચાલુ છે। ચલો, જય ગિરનારી, જય ગિરનારી। બોલો જાણવા મળ્યું ના મળ્યું? તો ખબર જ નહીં। મેં કીધું કે શું હતું કે ભાઈ પૂછવું પડે, પૂછવાથી ખબર પડે। શ્રાવણ કે સંદાસ જવા